ડીસા તાલુકાના દામા ગામે 80 લાખના ખર્ચે બનેલ તળાવમાં આવ્યા નર્મદા નીર। ડીસા તાલુકાના દામા ગામ ખાતે આવેલ લાલુસુર તળાવમાં નર્મદા નીરના વધામણા ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાહેબની દીર્ઘદ્રષ્ટિના કારણે ખૂબ જ ટૂંકા ગાળામાં તળાવને મંજૂરી મળી હતી અને કામ પૂર્ણ કરવામાં આવ્યું। આ તળાવ નર્મદા પાઇપલાઇનની 3 કિલોમીટરની રેન્જમાં આવતું ડીસા તાલુકાનું પ્રથમ તળાવ જોડવામાં આવ્યું છે। આ તળાવમાં 51 ખેડૂતોએ વિદ્યુત કનેક્શન લઈ સિંચાઈ માટે તૈયારી દર્શાવી હતી। ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આ તળાવને મોડલ તળાવ બનાવવા માટે જે પણ મારા દ્વારા આપવાનું હશે એ હું આપીશ। આ પ્રસંગે દામા તથા આજુબાજુના ગ્રામજનો અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસા તાલુકાના સરપંચ શ્રીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે દામા ગામના સરપંચ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ દ્વારા ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે નગીન સંદેશા, ડીસા।